टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવનગરના ઉરખલા ગામે 3 લોકોના મોતની એક ફિલ્મી ઘટના સામે આવી છે। તમે ફિલ્મોમાં એવું જોયું કે પોલીસ પાછળ પડે તો ચોર કોઈ ઊંચી બિલ્ડિંગ ઉપરથી કૂદી પડે, પરંતુ આ ઘટનામાં એક અવાજથી ફેલાયેલો ડર 3 લોકોને મોત સુધી ધકેલી ગયો। શું છે આખી ઘટના, તેની હકીકત સાંભળીને તમે હેરાન રહી જશો। રાતના અંદાજે 2:30 વાગ્યાનો સમય હતો। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું ઉખરલા ગામ ઘોર નિંદ્રામાં હતું। ગામની સીમમાં આવેલા ડુંગરાળવાડી વિસ્તારમાં ચારે તરફ સન્નાટો છવાયેલો હતો, પરંતુ ગામના જ એક વ્યક્તિ મહાવીરસિંહની વાડીના એક ખૂણામાં ઝાંખા પ્રકાશ વચ્ચે ચાલી રહ્યો હતો જુગારનો ખેલ। જમીન પર પાથરેલી શેતરંજી પર પત્તાના પાના સડસડાટ ફેંકાઈ રહ્યા હતા અને રૂપિયાની નોટો વચ્ચે પડી હતી। 11 જેટલા જુગારીઓ ભારે એકાગ્રતાથી જુગારની બાજી રમી રહ્યા હતા। હાર અને જીતના રોમાંચ વચ્ચે આગામી થોડીક જ ક્ષણોમાં કંઈક એવું બનવાનું હતું જેની કલ્પના કોઈએ સપનામાં પણ કરી ન હતી। અચાનક જ કોઈનો ઊંચો અવાજ આવ્યો। થોડી વારમાં કોઈના આવવાનો અવાજ સંભળાયો એટલે વાડીના માલિકે પૂછ્યું કે કોણ હોઈ શકે। આ સવાલ સાંભળતાની સાથે જ તમામ જુગારીઓ ભાગ્યા। અંધારામાં કોણ આવ્યું હતું તે જોવાની કે સમજવાની કોઈનામાં હિંમત ન હતી। પકડાઈ જવાનો અને કાયદાનો સકંજો કસાવાનો ડર એટલો હાવી થઈ ગયો હતો કે ત્યાં હાજર તમામ લોકો દોડવા લાગ્યા। જે દિશામાં સૂઝ્યું તે દિશામાં દોડવા લાગ્યા। અંધારું એવું હતું કે કોઈને કંઈ દેખાય તેવું ન હતું। આગળ જુગારીઓ દોડી રહ્યા હતા, પરંતુ તેમની પાછળ કોણ પડ્યું હતું તેની કોઈને ખબર ન હતી। દરેકને લાગ્યું કે પોલીસ છે। આ દરમિયાન 4 લોકો એક પાણી ભરેલા ઊંડા કૂવામાં ખાબક્યા, જેમાંથી 3 લોકોના મોત થયા। મદદની ચીસો કૂવામાં જ ધરબાઈ ગઈ, જ્યારે ભાવનગરના રહેવાસી કેવલ સોલંકીનો જીવ બચી ગયો। જે લોકોના મોત થયા છે તેમાં અજીતસિંહ, રાહુલ ચૌહાણ અને નિલેશનો સમાવેશ થાય છે, પરંતુ આખી ઘટનામાં સવાલ એ ઉઠ્યો કે 3 લોકોનું મોત થયું કેવી રીતે? જુગારીઓ જાતે જ કૂવામાં પડી ગયા કે પછી ભૂલથી તેઓ અંદર પડી ગયા? આ સવાલોથી રહસ્ય ઘેરાયું છે, કારણ કે પરિવારજનોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ પાછળ પડી હોવાના કારણે તેમના સ્વજનો કૂવામાં પડ્યા અને મોતને ભેટ્યા, અને તેને લઈ અજીતસિંહના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। એમ હતી કે રાત્રે મને જાણ થઈ કે મારા પપ્પા બહાર ગયા છે, અને સવારે મને જાણ થઈ કે હજી પપ્પા ઘરે આવ્યા નથી। તો મેં મારી રીતના પ્રયત્ન કર્યો કે ક્યાં ગયા છે, તો જાણવા મળ્યું કે વાડી વિસ્તારમાં રમતા હતા ને કૂવામાં ખપકી ગયા છે। એમાં પોલીસની રેડ પડી હોય ને ભાગવા ગયા હોય ને ખપકી ગયા કૂવામાં। બીજી તરફ સવાર પડતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ। વર્તેજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો અને 3 યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। આ જ એક કૂવો છે જેમાં 3 જુગારી પડી ગયા હતા। આ કૂવાની નજીકમાં જ મહાવીરસિંહ ગોહિલની વાડી આવેલી છે। આ વાડીમાં જ અડધી રાત્રે જુગાર રમાઈ રહ્યો હતો। મહાવીરસિંહ પોતે પણ ત્યાં હાજર હતા। તેમનું કહેવું છે કે પોલીસે ખાનગી ડ્રેસમાં રેડ પાડી હતી। તમારી વાડી છે? મારી વાડી। પોલીસની રેડ હતી કે નહોતી? હતી। તો તમે ત્યારે ક્યાં હતા? મને બેઠા હતા। પછી શું થયું? પોલીસ સાથે ડ્રેસમાં હતા કે વર્તે? આપણું ઓળખતા ને સાદા કપડા સાદા। ચોંકાવનારી વાત તો એ છે કે 4 જુગારી કૂવામાં પડી ગયા, તેમ છતાં બીજા 7 જુગારી ભાગી ગયા। તેમણે કોઈને બહાર કાઢવાની તસ્દી ન લીધી। બીજી તરફ જે લોકો પાછળ પડ્યા હતા તેમની પણ કોઈ ચોક્કસ વિગતો સામે નથી આવી। વાડીના માલિક અને મૃતકના સ્વજનો માની રહ્યા છે કે જુગારીઓની પાછળ પોલીસ પડી, પરંતુ પોલીસને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો પોલીસે રેડ કર્યાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। વાડીએ આ લોકો જે રમતા હતા અને બાદમાં મોટો અવાજ થતા આ લોકો નાસભાગ કરવા માંડ્યા અને તેમાં આ 3નું મૃત્યુ થયેલું છે। એ બાબતે કોઈ બી માણસ જો ઇન્વોલ્વ હોય કે જે કોણ હતા તે બાબતે એડીના કામે ઊંડી તપાસ કરવામાં આવનાર હોય તે રીતનું જણાવેલું છે।
નજીકના પોલીસ સ્ટેશન જે છે વર્તેજ અને બીજા પોલીસ સ્ટેશનમાં આવી કોઈ જુગારની કોઈ નોંધ કે ગુનો દાખલ કરવામાં આવેલો નથી. પોલીસનું કહેવું છે કે પોલીસ દ્વારા રેડ કરવામાં નથી આવી તો અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે વાડીમાં આવેલો અવાજ કોનો હતો, જુગારીઓની પાછળ કોણ પડ્યું હતું. આ તમામ લોકોને શોધવાનું કામ હવે પોલીસ માટે પણ પડકારજનક બન્યું છે અને તપાસ કરવી પણ જરૂરી છે, કારણ કે 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે તેમના પરિવારજનોમાં ભારે માતમ છવાઈ ગયું છે. પરિવારજનો હવે ન્યાય માગી રહ્યા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.